નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ઓકે, આપણે વિદ્યુત વિભાજન શરૂ કરેલું છે, યાદ છે ને? ભલે પાઠ્યપુસ્તકમાં વર્ણન નથી આપેલું, પણ એક્સરસાઇઝમાં જે ક્વેશ્ચન હતો એટલે આપણે એની ડિટેલમાં ચર્ચા શરૂ કરી છે. 12મા માટે તો ઉપયોગી જ છે ઇલેક્ટ્રોલિસિસ. ઓકે, એમાં તમે નોંધ તૈયાર કરી રાખેલી છે, આપણે રિમાઇન્ડમાં લઈ લો ફરી પાછું કે ભાઈ હેલોજન તત્વ સિવાયના કોઈ પણ ઋણ આયનનું ઓક્સિડેશન થતું નથી. સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ બહુ જ સક્રિય ધાતુ છે, એટલે કેથોડ ધ્રુવ પર જમા ન થાય, છૂટી પડે, મુક્ત થાય. અને મેળવવા માટે પીગળિત ક્ષાર જ જોઈએ. પીગાળેલો ક્ષાર જલીય દ્રાવણ નથી ચાલતું. પાણીનું ઓક્સિડેશન થાય એનોડ પર O2 ગેસ મળે, પાણીનું રિડક્શન થાય કેથોડ પર H2 વાયુ મળે. આકૃતિ પણ તમે મૂકેલી હતી. કયા વિદ્યુત ધ્રુવો રાખીને વિદ્યુત વિભાજન કરવું છે એ પણ અગત્યનું છે, રાઈટ? એટલે લાસ્ટમાં તમે સિલ્વર નાઇટ્રેટનું સિલ્વર ધાતુના ધ્રુવો રાખીને એટલે સક્રિય ધ્રુવો રાખીને વિદ્યુત વિભાજન કરેલું, અને નિષ્ક્રિય પ્લેટિનમ ધ્રુવો રાખીને પણ વિદ્યુત વિભાજન કરેલું છે. હવે એ સક્રિય તો બરાબર છે કે ભાઈ સિલ્વર ધાતુ અશુદ્ધમાંથી શુદ્ધ મળે, પણ જે પ્લેટિનમ ધ્રુવ વાળું જે હતું એમાં તમારી પાસે બે શક્યતા છે. પહેલું તો એનોડ ઉપર NO3 માઇનસનું તો ઓક્સિડેશન ન જ થયું એટલે પાણીનું ઓક્સિડેશન થઈને ઓક્સિજન O2 ગેસ મુક્ત થાય. પણ AgNO3 ની સાંદ્રતા પર આધાર રાખે. આજે તમે સાંદ્રતા વાળું શીખવાના છો. આપણે જે લાસ્ટ ટાઈમ કરેલું હતું કે ભાઈ Ag ધાતુ આપણે જમા કરેલી, શા માટે? તો કે સાંદ્ર હશે તો. પણ મંદ AgNO3 નું દ્રાવણ રાખો તો પછી પાણીનું જ રિડક્શન થાય ને H2 ગેસ બને, એટલે વાસ્તવમાં પાણીનું વિદ્યુત વિભાજન થયું કહેવાય, કરેક્ટ? એટલે આપણી પાસે આજે એનો જ પ્રશ્ન જે છે કન્ટિન્યુ, એમાં બે ટોપિક જે છે બંનેમાં અલગ અલગ પ્રકારની નિપજો મળશે. ઓકે, પહેલો પ્રશ્ન તમે જુઓ, જે આપણું તૈયાર કરેલી વિગતમાં કે ભાઈ પ્લેટિનમ ધ્રુવો વચ્ચે મંદ સલ્ફ્યુરિક એસિડના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન સમજાવો. પ્લેટિનમ ધ્રુવો પણ મંદ સલ્ફ્યુરિક એસિડ છે. ઓકે, અહીં આગળ પણ પ્રશ્ન કોમન જ છે કે ભાઈ પ્લેટિનમ ધ્રુવો જ રાખેલા છે, પણ એમાં હું સાંદ્ર CuCl2 નું દ્રાવણ રાખું છું. સાંદ્ર CuCl2 નું દ્રાવણને વિદ્યુત વિભાજન કરવું છે. આ બે વિદ્યુત વિભાજનમાં તમને અલગ અલગ વસ્તુ જોવા મળશે. તો અહીંથી લખાણ આપણે સ્ટાર્ટ કરીએ કે જો આ તમારું વર્ણન છે, મંદ H2SO4 નું જલીય દ્રાવણ છે, એટલે ખરેખર તો શું છે ખબર છે? પાણીનું વિદ્યુત વિભાજન છે. સલ્ફ્યુરિક એસિડનું અતિ મંદ દ્રાવણ બનાવે એટલે પાણીનો જથ્થો વધી ગયો ને, એટલે પાણીમાં થોડાક પ્રમાણમાં સલ્ફ્યુરિક એસિડ છે એવો અર્થ થયો. એટલે મંદ સલ્ફ્યુરિક એસિડના જલીય દ્રાવણમાં જો પ્લેટિનમ ધ્રુવો રાખીને વિદ્યુત વિભાજન કરવામાં આવે તો નીચે મુજબની રાસાયણિક પ્રક્રિયા થવાની છે. એટલે સૌથી પહેલું તમે જે સમીકરણ મૂકવાના છો એ સલ્ફ્યુરિક એસિડ H2SO4 જે છે એનું જ્યારે આયનીકરણ થઈ જશે તો દ્રાવણમાં ટ્વાઇસ H+ અને SO4 2- આયન બને. આ તમારી પાસે ફાઇનલ છે. તો આપણે ઉલટું કરીએ, કયો આયન ક્યાં જશે આકૃતિ પરથી તમને ખબર જ છે, એટલે હું અહીંયા આપી જ દઉં કે ભાઈ એનોડ ધ્રુવ પર થતી પ્રક્રિયા, એનોડ ધ્રુવ પર કેવા પ્રકારની પ્રક્રિયા થશે, એટલે હું ઓલરેડી બે સમીકરણ તમને અહીંયા આપી જ દઉં છું. આ એનોડની વાત આવી. એ જ વસ્તુ ફરી પાછી આપણે મૂકી દઈએ ભાઈ કેથોડ ધ્રુવ પર થતી પ્રક્રિયા. આ આપણું હેડિંગ છે. ઓકે, એમાં પણ તમે બે સમીકરણ મૂકવાના છો, અને છેલ્લે તમે વિદ્યુત વિભાજન કરશો તો ફાઇનલ કોષ પ્રક્રિયા કઈ થવાની છે અને કઈ નિપજ મળે. આ આપણું જે છે પ્રશ્નમાં સમીકરણ લખવાની વિગતો આવી ગઈ. એટલે એનોડ ધ્રુવ પર થતી પ્રક્રિયા તમારી પાસે પહેલું, કેથોડ ધ્રુવ પર થતી પ્રક્રિયા તમે આપો છો, અને ફાઇનલ કોષ પ્રક્રિયાની તમે વિગત આપશો. હવે ઓફિશિયલી તમે જાણો છો કે ભાઈ જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થશે ત્યારે ઋણ આયન SO4 2- જે છે એ ક્યાં જવાનો છે? એનોડ ઉપર જશે. સમજો? ઋણ આયન એનોડ ઉપર જશે
અને H પ્લસ આયન જે છે એ કેથોડ પર જશે, ધન આયન કેથોડ પર ને ઋણ આયન એનોડ પર જશે. નોંધ તમે યાદ કરી લીધી. હેલોજન તત્વ સિવાયના કોઈ પણ ઋણ આયનનું ઓક્સિડેશન શક્ય નથી. એટલે આને દાખલા તરીકે સમીકરણ મૂકવું હોય તો મૂકી જ શકીએ, પણ હું ખાલી સીધું જ મૂકી દઉં કે ભાઈ મુશ્કેલ પ્રક્રિયા. આના માટે આપણે શબ્દ મૂકી દીધો છે મુશ્કેલ પ્રક્રિયા, આ શક્ય નથી. બરાબર. અને માનો કે મારે સમીકરણ બનાવવું હોય તો તમે જાણો છો કે S2O8 માઇનસ બનાવશો અને 2 ઇલેક્ટ્રોન મુક્ત કરો. ઓક્સિડેશન તો કરવું પડે ને, નથી થતું એટલે પ્રોસેસ તો થાય છે, તમારા પોટેન્શિયલ પ્રમાણે પ્રક્રિયા થતી નથી. એટલે તમે સંતુલન કરો અહીંયા. તો સલ્ફરની સંખ્યા 2 છે એટલે મૂકી દો 2, ઓપ્શન 8 -4 વીજભાર -4 વીજભાર. પણ પ્રક્રિયા કેવી છે? મુશ્કેલ છે, કારણ કે એના E0 ઓક્સિડેશનનું મૂલ્ય જે છે તમારા લિસ્ટ પ્રમાણે સૌથી ઓછું મળતું હોય. તો પછી પાણીનું જે ઓક્સિડેશન કરવું છે એ આપી દો કે ભાઈ પાણી છે એનું એનોડ ઉપર ઓક્સિડેશન થાય એટલે O2 2 વડે ગુણાકાર કરો, 4 હાઇડ્રોજનના પરમાણુ 4 ઇલેક્ટ્રોન મુક્ત કરશે એટલે 4H પ્લસ બને. હવે આ લખી શકે ભાઈ સરળતાથી પ્રક્રિયા થઈ શકે. આ પ્રક્રિયા જે છે તમારી પાસે સરળતાથી થઈ શકે છે. પાણીનું ઓક્સિડેશન શક્ય હોય છે. હવે આનો વોલ્ટેજ તો તમે જાણો જ છો, છતાં આપણે લખીએ કે ભાઈ આનો E0 ઓક્સિડેશન -1.23 વોલ્ટ હતો ને, -1.23 વોલ્ટ છે. આપણે કિંમત આપી દીધી. ત્યારે એની સાપેક્ષમાં પેલું મૂલ્ય ખૂબ જ ઓછું હોય. આ જે છે એ E0 ઓક્સિડેશનનું મૂલ્ય ખૂબ જ ઓછું હોય. એટલે ખાલી આ નિશાની લેસ ધેન કરી દઉં છું આની સાપેક્ષમાં, એટલે પાણીનું જ ઓક્સિડેશન શક્ય બનશે. અને વાત આવી રિડક્શનની. તો રિડક્શન માટે કેવું થશે? સમીકરણ જુઓ કે ભાઈ H પ્લસ એટલે ટ્વાઇસ H પ્લસ આયનો 2 ઇલેક્ટ્રોન સ્વીકારે તો H2 ગેસ બને ને, H2 ગેસ બનવાનો છે. હવે આ પણ મારે શબ્દ મૂકવાનો છે કે ભાઈ મુશ્કેલ પ્રક્રિયા છે. ચલો, અશક્ય પ્રક્રિયા, મુશ્કેલ પ્રક્રિયા શબ્દ મેં મૂકી દીધો. એનું કારણ એટલા માટે કે આનો E0 રિડક્શન જો તમે લખો તો 0 વોલ્ટ છે. તરત માઇન્ડમાં આવે આવું ક્યાંથી આવ્યું? તો જે વોલ્ટેજના મૂલ્યો તમારી પાસે છે હું છેલ્લે ચર્ચા કરું છું તમારી સાથે, એ વોલ્ટેજ 0 થયું તો પછી પાણીનું કેથોડ ઉપર રિડક્શનનું સમીકરણ લઈ લો કે ભાઈ પાણી છે એ 2 ઇલેક્ટ્રોન મેળવે, H2 ગેસ બને, 2 વડે ગુણાકાર કરો તો ટ્વાઇસ OH માઇનસ બન્યું. હવે આના પર જ આપણે મૂકી દીધું ભાઈ આ સરળતાથી રિડક્શનની પ્રક્રિયા થવાની છે. એનું કારણ એટલા માટે કે આ જે રિડક્શનનું જે સમીકરણ છે E0 રિડક્શનનું સમીકરણ આ 0 વોલ્ટ છે ને, અને પેલું રિડક્શનના સમીકરણ માટે તમારી પાસે -0.83 વોલ્ટ છે, -0.83 વોલ્ટ છે. પેલું 0 વોલ્ટ છે, -0.83 વોલ્ટ છે. એટલે આ જે સમીકરણ બનવાની વાત હતી કે ભાઈ H પ્લસ 2 ઇલેક્ટ્રોન સ્વીકારે અને H2 ગેસ બનવાનો છે, એ પ્રક્રિયા શક્ય બનવાની. કારણ કે કયો આંકડો મોટો છે? 0 વોલ્ટ મોટો છે. એટલે પાણીની જે રિડક્શનની પ્રક્રિયા છે એ પ્રક્રિયા મુશ્કેલ થાય કે ન થાય, આપણે જે કિંમત મોટી છે એને ધ્યાનમાં લીધું છે. તો આ બહુ જ નાની કિંમત છે એની સાપેક્ષમાં આંકડો મોટો છે એટલે આ શક્ય નથી. તો પહેલામાં તમારી પાસે જે આ 0 વોલ્ટ છે અને -0.83 છે, તો બેમાં મોટી કિંમત કોણ છે? જેનો E0 ઓક્સિડેશનનું મૂલ્ય વધુ હોય, પહેલા ઓક્સિડેશન કરે. એટલે અહીંયા આગળ આ તમારું લખાણ બદલાઈ ગયું. એટલે મારે અહીંયા ખાસ કલર બદલીને મૂકી દેવાનું છે કે ભાઈ આ સરળ પ્રક્રિયા થશે અને આના માટે આ મુશ્કેલ પ્રક્રિયા થઈ કહેવાય.
તો એના પરથી તમે ફાઇનલ આપી દો કે કોષ પ્રક્રિયામાં શું થવાનું, તો કે પાણીનું જ વિદ્યુત વિભાજન થશે. તમારી પાસે એનોડ ધ્રુવ પર O2 વાયુ મળવાનો છે અને કેથોડ ધ્રુવ પર તમારી પાસે H2 વાયુ ઉત્પન્ન થશે. આ ફાઇનલ સમીકરણ છે. માત્ર સંતુલન માટે ઓક્સિજનની સંખ્યા 2 છે એટલે 2 મૂકી દો તો હાઇડ્રોજન 4 થયા. એટલે જે પ્રમાણ છે એ પણ 1:2 ના પ્રમાણમાં તમારી પાસે વાયુ ઉત્પન્ન થાય છે. ના તો તમે ઘણા સમયથી જાણો છો કે શુદ્ધ પાણીનું વિદ્યુત વિભાજન નથી થતું ને, પણ એમાં તમે એસિડિક પાણી બનાવો તો વિદ્યુત વિભાજન થાય. પાણીનું વિદ્યુત વિભાજન થાય તો જે H2 અને O2 વાયુ ઉત્પન્ન થવાના છે એનું પ્રમાણ જોઈ લીધું કે ભાઈ આ 1:2 છે. અને આગળ લખો તો 2:1 થયું કહેવાય આની અંદર. એટલે આ પ્લેટિનમ માટે બંધ H2 સફર. પણ હવે જુઓ, અહીંયા ધ્યાન રાખવું પડે. આ ચર્ચા આપણી પાસે હમણાં આવે છે. ક્વેશ્ચન મૂકેલો છે કે પ્લેટિનમ ધ્રુવો વચ્ચે સાંદ્ર CuCl2 ના દ્રાવણનું વિદ્યુત વિભાજન કરવું છે. તો પહેલામાં પહેલું તમારું લખાણ છે કે ભાઈ સાંદ્ર CuCl2 નું દ્રાવણ લઈને પ્લેટિનમ ધ્રુવો રાખીને વિદ્યુત વિભાજન કરવામાં આવે છે ત્યારે નીચે મુજબની રાસાયણિક પ્રક્રિયા થશે. તો CuCl2 નું દ્રાવણ છે એટલે એનું જો આયનીકરણ થાય તો Cu2+ બને અને ટ્વાઇસ Cl- આયન બનવાના છે. ઓકે, ફરી પાછું આપી દો કે ભાઈ એનોડ એટલે કે આની જેવી જ કોપી આપણે કરવી છે કે ભાઈ એનોડ ધ્રુવ પર થતી પ્રક્રિયા મૂકીએ છીએ. 2 સમીકરણ અને ફરી પાછું આપી દો કેથોડ ધ્રુવ પર થતી પ્રક્રિયા છે. અને છેલ્લે તમે લખવાના છો કોષ પ્રક્રિયા. અને એ કોષ પ્રક્રિયાને આધારે ફાઇનલ કઈ નિપજ મળે છે એ પણ નક્કી થઈ શકે. હવે નક્કી કરી લો. છેલ્લી વખત આવે છે ભાઈ કે ભાઈ આજે આયનીકરણ થયું તો એનોડ ધ્રુવ પર થતી પ્રક્રિયા. હું લખું છું પહેલું સમીકરણ, બીજું સમીકરણ. કેથોડ ધ્રુવ પર થતી પ્રક્રિયા ફરી પાછું લખું પહેલું સમીકરણ, બીજું સમીકરણ. અને જે શક્ય છે એ કોષ પ્રક્રિયા બની ગઈ. તો પહેલામાં પહેલું ઋણ આયન હંમેશા એનોડ ઉપર જશે એટલે ટ્વાઇસ Cl- એનોડ પર જવાના છે અને Cu2+ આયન કેથોડ ઉપર જશે. ઓકે, હવે એનોડ ઉપર ક્લોરાઇડના 2 આયનો 2 ઇલેક્ટ્રોન મુક્ત કરે અને Cl2 ગેસ ઉત્પન્ન કરે. બરાબર, આ ઓક્સિડેશનનું સમીકરણ થયું કહેવાય. તો શક્ય આપણે વિચારીએ છીએ. અને પાણીનું જો તમે ઓક્સિડેશન કરો તો આ O2 ગેસ છે, 2 વડે ગુણાકાર કરવાના છો, 4H+ છે અને 4 ઇલેક્ટ્રોન્સ છે. હવે ખાસ જાગી જજો તમે કે અહીંયા આગળ જે પોટેન્શિયલ લખું છું એ તમારી પાસે આનો પોટેન્શિયલ ઓક્સિડેશન પોટેન્શિયલ -1.36 વોલ્ટ છે પ્રાયોગિક રીતે માપેલો. અને આનો વોલ્ટેજ તમારી પાસે -1.23 વોલ્ટ છે. હવે નિયમ પ્રમાણે આપણે શું જાણીએ છીએ? કયો આંકડો મોટો છે? આ આંકડો મોટો છે. આ તમારી પાસે કિંમત જે છે -1.23 વોલ્ટ વધુ છે. આ કિંમત તમારી પાસે વધુ છે, આ કિંમત નાની છે. તો ઓક્સિડેશન ખરેખર તો આનું થવું જોઈએ ને, આનું ઓક્સિડેશન થવું જોઈએ. છતાં પણ તમારી પાસે આ પ્રક્રિયા શક્ય બને છે એટલા માટે કે સાંદ્ર શબ્દ વાપરેલો છે. હવે તમે જાણો છો કે આ જે પોટેન્શિયલ છે કેટલી સાંદ્રતા પર હોય છે? 1 મોલર સાંદ્રતા. જો જલીય દ્રાવણની સાંદ્રતા 1 મોલર હોય તો એ તમારો પોટેન્શિયલ મૂકેલો છે. પણ જો સાંદ્રતા 1 મોલર કરતા વધુ હોય તો નિપજો બદલાશે. 1 મોલર કરતા બહુ જ ઓછી હોય તો પણ નિપજો બદલાશે. એટલે આને તમે સાંદ્ર શબ્દ મૂકેલો છે એટલા માટે મારે આ શક્ય પ્રક્રિયા છે ટીક માર્ક કરી, અને આ જે છે અશક્ય પ્રક્રિયા છે એ નહીં થઈ શકે.
ઓકે, ફરી પાછા જાઓ. તો પછી Cu2 પ્લસ આયન છે, કેથોડ પાસેથી 2 ઇલેક્ટ્રોન સ્વીકારે અને Cu બને સોલિડ. તો સેમ કોપી પાણીનું રિડક્શન કરવું છે કે પાણીનું રિડક્શન થાય તો H2 ગેસ બને. 2 વડે ગુણાકાર કરો તો 2 દુ 4 માંથી 2 ગયા. 2 ઓક્સિજન વધ્યા, 2 હાઇડ્રોજન વધ્યા છે. બંનેની વાટકીમાં એક એક ઇલેક્ટ્રોન આપી દો. ચલો, તો તમારી પાસે સામે ટ્વાઇસ OH માઇનસ બન્યું કે નહીં? મૂકો ત્યાં. એટલે આ ટ્વાઇસ OH માઇનસ છે. ચાલો, પહેલા તો એનો પોટેન્શિયલ લખો. તો આનો જે E0 રિડક્શન છે 0.80 વોલ્ટ છે અને આનો તમારી પાસે રિડક્શન પોટેન્શિયલ -0.83 વોલ્ટ છે. બેમાં મોટી કિંમત કોણ છે? 0.80 વોલ્ટ મોટું છે ને, તો એ શક્ય બનવાનું છે. એટલે અહીંયા આગળ મારે લખી શકાશે કે ભાઈ આ પ્રક્રિયા શક્ય છે અને પાણીની જે રિડક્શનની પ્રક્રિયા છે એ અશક્ય બનવાની છે. એટલે અહીંયા આગળ વોલ્ટેજ પ્રમાણે તમે જોશો તો આ થવું જોઈએ ને, પણ સાંદ્રતા પણ જવાબદાર હોય છે. એટલે ફાઇનલ જ્યારે તમે કોષ પ્રક્રિયાનું સમીકરણ લખો તો શક્ય વાળું સમીકરણ જોઈ રહ્યા છે અને આ પણ શક્ય વાળું છે. એટલે જો હું ટોટલ કરું તો તમે ટ્વાઇસ Cl માઇનસ છે ને બધું, અને આમાં Cu2 પ્લસ માંથી પેલી બાજુ Cl2 ગેસ બને અને અહીંયા આગળ કોપર 2 ઇલેક્ટ્રોન તમે સામસામી કેન્સલ કર્યા છે. આ ફાઇનલ કોષ પ્રક્રિયાનું સમીકરણ બની ગયેલું કહેવાય. એટલે સમીકરણ જોઈને જ ખબર પડે છે કે ભાઈ Cl2 વાયુ જે છે એ તમને એનોડ ઉપર ક્લોરીન વાયુ મુક્ત થશે, પ્રાપ્ત થાય, અને કેથોડ ધ્રુવ ઉપર તમારી પાસે કોપર, તાંબુ, Cu જમા થશે. આ પણ વિદ્યુત વિભાજન થયું. ટૂંકમાં તમે એટલું સમજી લીધું કે ભાઈ વિદ્યુત વિભાજનમાં દ્રાવણની સાંદ્રતા જવાબદાર છે. બરાબર, સાંદ્રતા પણ જવાબદાર છે અને વિદ્યુત ધ્રુવોની પ્રકૃતિ પણ જવાબદાર છે. 2 પરિબળ તો આવી જ ગયા. તમે 12મા ધોરણમાં શીખવાના છો કે ભાઈ NaCl નું વિદ્યુત વિભાજન. હવે 3 ટાઈપના થયા. તમે જે ડાઉન સેલ શીખ્યા S બ્લોકની અંદર, S વિભાગના તત્વોમાં પીગાળેલા NaCl નું વિદ્યુત વિભાજન કરીને સોડિયમ ધાતુ મળે. પીગાળેલું NaCl એ આખી અલગ વાર્તા હતી. પણ હવે NaCl નું જલીય દ્રાવણ રાખો. જો તમે મંદ દ્રાવણ રાખશો ને, મંદ NaCl, તો એનોડ ઉપર O2 વાયુ અને કેથોડ ઉપર H2 વાયુ મળશે. પાણીનું જ વિદ્યુત વિભાજન થાય. પણ જો તમે NaCl નું સાંદ્ર દ્રાવણ રાખો, સાંદ્રતા વધી ગઈ એટલે પોટેન્શિયલનું મૂલ્ય બદલાય, જેના કારણે એનોડ ઉપર Cl2 વાયુ મળે અને કેથોડ ઉપર H2 વાયુ મળે. એટલે વિદ્યુત વિભાજનથી પ્રાપ્ત થતી નિપજનો આધાર પણ પહેલું તો દ્રાવણની સાંદ્રતા પર છે, નિપજ બદલાશે. બીજું કીધું વિદ્યુત ધ્રુવોની પ્રકૃતિ પર, રાઈટ? મેં કીધું કે ભાઈ ગયા વખતનો જે પ્રશ્ન હતો કે સિલ્વર નાઇટ્રેટ AgNO3, સક્રિય ધ્રુવ રાખશો સિલ્વર ધાતુના તો ચાંદી મળશે તમને, શુદ્ધિકરણ. અને પ્લેટિનમ અથવા ગ્રેફાઇટના નિષ્ક્રિય ધ્રુવો રાખો તો સાંદ્રતા પ્રમાણે પાણીનું જ વિદ્યુત વિભાજન થઈ શકે છે. અને ત્રીજું પરિબળ છે યોગ્ય વિદ્યુત દબાણ. વોલ્ટેજ પણ જવાબદાર છે. તમે જે કરો છો એમાં માની લો, કલ્પના કરો ગઈ વખતની આકૃતિ, કોપર સલ્ફેટ, અશુદ્ધ કોપર, શુદ્ધ કોપર અને ટોર્ચનો મોટો જે સેલ છે 1.5 વોલ્ટનો લગાડી દો ત્યાં, તો પછી કોપર જમા થશે ના થાય. બરાબર? દિવસ, મહિના, વર્ષો થઈ ગયા છતાં વજન તમને વધારો નહીં દેખાય. યોગ્ય વોલ્ટેજ જોઈએ એટલે એ પરિબળ પણ જવાબદાર છે. તો એ તમારી પાસે આખી આ પ્રકારની ચર્ચા આવી ગઈ વિદ્યુત વિભાજન ઉપર. તો હવે મેં એમ કહ્યું હતું કે ભાઈ અહીંયા આગળ તમારી પાસે આ શું કહેવા માંગે છે, આ કેમ 0 વોલ્ટ છે? તો એના માટે આપણે આગળ વધો. આમ તમારો સ્વાધ્યાયનો પ્રશ્ન પણ છે અને સાથે સાથે વિગત પણ તમારી પાસે નવી આવે છે. જો પહેલા પ્રશ્ન જો કે નીચે દર્શાવેલી ધાતુ
તેમના ક્ષારમાંથી, બરાબર, એટલે ક્ષારના દ્રાવણમાંથી, એવો શબ્દ મૂકી દો, ક્ષારનું દ્રાવણ છે એમાંથી એકબીજાનું વિસ્થાપન, એ પણ મૂકી દો, એકબીજાનું વિસ્થાપન કરવાની ક્ષમતાનો ક્રમ જણાવો. આ તમને મેટલ આપી દીધેલી છે. પ્રશ્ન ફરીથી વાંચો તમે. નીચે દર્શાવેલી ધાતુની તેમના ક્ષારના દ્રાવણમાંથી એકબીજાનું વિસ્થાપન કરવાની ક્ષમતાનો ક્રમ જણાવો. હવે મેં તમને માહિતી આપેલી જ છે. કયું? આપણે સૌથી પહેલા, એટલે આમ તો 2-3 લેક્ચર પહેલા ડેનિયલ કોષની ચર્ચા કરી ત્યારે રેડોક્સ પ્રક્રિયાનો પ્રયોગ સમજેલા કે ભાઈ બે ધાતુ હોય તમારી પાસે, બરાબર, તો પહેલા ઇલેક્ટ્રોન કોણ મુક્ત કરે, મીન્સ કે ઓક્સિડેશન કોણ પહેલા કરશે? એના માટે જવાબદાર કોણ છે? પોટેન્શિયલ. સાચું છે ને? આપણે કીધું કે જેના E0 ઓક્સિડેશનનું મૂલ્ય વધુ હોય એ પહેલા ઓક્સિડેશન કરે, ધાતુની વાત છે. અને જેના E0 રિડક્શનનું મૂલ્ય ઓછું હોય તો એ પણ પહેલા ઓક્સિડેશન કરશે. ઓછું એટલે પેલું વધી ગયું કહેવાય, રિવર્સ છે. હવે જે વોલ્ટેજના મૂલ્યો હતા તમારી પાસે, વોલ્ટેજના જે મૂલ્યો છે એ કોના મદદથી માપેલા છે? તો આપણે પહેલું તમારે અહીંયા લખવું છે કે દાખલા તરીકે મારે આ દરેકના પોટેન્શિયલ આપણે લખી નાખીએ. તો પહેલામાં પહેલું કે E0 Al3 પ્લસ Al લખું, બરાબર, આના પ્રમાણે. એટલે જો ક્રમમાં જવું હોય તો આનું કાઢી નાખું, આપણે ક્રમ જ આપી દઈએ કે Mg2 પ્લસ અને Mg લખું છું. તો એનો વોલ્ટેજ છે -2.36 વોલ્ટ. આ બધા જ પ્રાયોગિક રીતે માપેલા છે વોલ્ટેજ, બરાબર. અને ઉતરતો ક્રમ કે ભાઈ હું એલ્યુમિનિયમનો સેલ લઉં, Al3 પ્લસ અને Al લઉં, તો એનો વોલ્ટેજ છે -1.66 વોલ્ટ. ત્યાર પછી આપણે લખીએ ઝિંક દેખાશે, તો Zn2 પ્લસ Zn લખું તો એ તમારી પાસે 0.76 વોલ્ટ છે. પોઈન્ટ પણ નિશાની માઇનસ, રિડક્શન પોટેન્શિયલ છે. એટલે તમારી પાસે જો એલ્યુમિનિયમ આવી ગયું છે, Mg આવી ગયું છે, ઝિંક આવી ગયું છે અને હજી Fe વધ્યો ને, આપી દો. તો E0 Fe પ્લસ 2 Fe, એનો પોટેન્શિયલ -0.45 વોલ્ટ છે. Fe પણ આવી ગયું અને છેલ્લું વધ્યું કોપર. તો એમાં મેં નિશાની પણ મૂકી દીધી કે ભાઈ Cu2 પ્લસ Cu જો આપણે મૂકીએ તો 0.34 વોલ્ટ છે, પણ એ નિશાની પ્લસ છે. ઓકે, એટલે આ જે વોલ્ટેજના મૂલ્યો મેં લખેલા છે એને મેં આ રીતે ગોઠવી દીધા. એ ક્રમ આ પ્રકારનો રાખેલો છે. હવે આ વોલ્ટેજનું મૂલ્ય નિશાની મેં સાચી મૂકી નથી, એટલા માટે કરો યાદ, Zn2 પ્લસ હોય, E0 Zn2 પ્લસ તો 0.76 વોલ્ટ અને E0 Zn2 પ્લસ Zn લખીએ તો -0.76 વોલ્ટ છે. એટલે આ આંકડો સાચો છે, બરાબર. Fe નો પોટેન્શિયલ +0.45, રિડક્શન પોટેન્શિયલ -0.45 સાચો છે. કોપરનો ઓક્સિડેશન પોટેન્શિયલ -0.34, તો આ પોટેન્શિયલ તમારો રિડક્શન પોટેન્શિયલ 0.34 પ્લસ એ પણ સાચો છે. ઓકે, એલ્યુમિનિયમમાં જાવ તો 1.66 વોલ્ટ માઇનસ છે, સાચો છે, અને -2.36 છે. હવે મારે એવું લખવાનું છે, પહેલા બે વસ્તુ ક્લિયર કરો કે આ પ્રાયોગિક રીતે કોની મદદથી માપવામાં આવે છે? તો કે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ ની મદદથી. હવે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ જે છે, પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ, સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ શબ્દ આપણે વાપરેલો છે. પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે અને પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો વોલ્ટેજ, આનો જે પ્રમાણિત વોલ્ટેજ 0 વોલ્ટ સ્વીકારેલો છે. 12માં તમે ભણવાના છો, આ વોલ્ટેજ તમે 0 સ્વીકાર લીધો છે.
હવે એની સાથે તમે કોઈ પણ પ્રમાણિત અર્ધકોષ જોડો અને વોલ્ટેજ માપો તો જે જવાબ આવે પ્રાયોગિક એ અજ્ઞાત અર્ધકોષનો બની જાય, કારણ કે પહેલાનું યોગદાન 0 છે. અને એમાં જે પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયા બે પ્રકારની. જોઈ લો કે ભાઈ H2 ગેસ છે, એનું ઓક્સિડેશન થાય એટલે H+ બને અને ઇલેક્ટ્રોન મુક્ત થાય. તો મારે અહીંયા આગળ બે રીતે લખવાનો છે, હું કલર બદલું છું. આ હાફ લખાય ને સંતુલન પ્રમાણે હાફ H2 લખી નાખીએ તો પહેલું જે સમીકરણ છે ઓક્સિડેશનનું છે. તો પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવમાં જો ઓક્સિડેશનની પ્રક્રિયા થતી હોય તો H+ બને છે. અને એનાથી ઉલટું જેવું છે કે જો તમે H+ ઇલેક્ટ્રોન મેળવીને રિડક્શનની પ્રક્રિયા કરે તો H2 ગેસ ઉત્પન્ન થાય. તો અહીંયા મારે રિડક્શન શબ્દ મૂકી દેવાનો છે. આ હાઇડ્રોજન અર્ધકોષમાં થયેલી પ્રક્રિયા અને ઓક્સિડેશન થાય કે રિડક્શન થાય એનો વોલ્ટેજ 0 સ્વીકારેલો છે. એટલે ફરી તમારા પ્રશ્નમાં આવી જાઓ. અહીંયા આગળ સલ્ફ્યુરિક એસિડ વાળો જે પ્રશ્ન હતો એમાં દ્રાવણમાં જે ટ્વાઇસ H+ બે ઇલેક્ટ્રોન સ્વીકારે, H2 ગેસ ઉત્પન્ન થાય, રિડક્શનનું સમીકરણ છે પણ એનો E0 રિડક્શન કેટલો બન્યો કહેવાય? 0 વળી છે. એ 0 ક્યાંથી લખેલો હતો? તો પેલા હાઇડ્રોજન અર્ધકોષમાંથી લખેલો છે. એક. હવે બીજી વસ્તુ, હવે આપણા મૂળ પ્રશ્નમાં જતા રહો. આપણી પાસે નોંધ છે કે ભાઈ જેના E0 રિડક્શનનું મૂલ્ય ઓછું હોય, બરાબર, જેના E0 રિડક્શનનું મૂલ્ય ઓછું હોય તે પહેલા ઓક્સિડેશન પ્રક્રિયા કરે છે. એટલે મીન્સ કે પહેલા ઇલેક્ટ્રોન ગુમાવે, પહેલા ઓક્સિડેશન થાય, એનોડ તરીકે વર્તે. આપણી નોંધ જોઈ લો કે ભાઈ જેના E0 ઓક્સિડેશનનું મૂલ્ય ઓછું હોય એ પહેલા ઓક્સિડેશન પ્રક્રિયા કરે છે, એટલે એનોડ તરીકે વર્તે. હવે આપણી પાસે વોલ્ટેજના મૂલ્ય છે તો પરિસ્થિતિ કેવી થવાની છે કે ક્ષારના દ્રાવણમાંથી જે ધાતુનું તેમના ક્ષારનું દ્રાવણ છે અને એકબીજાનું વિસ્થાપન કરવું છે. જો એકબીજાનું વિસ્થાપન તમારે કરવું હોય તો હવે તમે કલ્પના કરો કે આ બે સેલ જો લેવામાં આવે, આ બે સેલ Mg નો અને એલ્યુમિનિયમના બે સેલ તમે રાખો તો Mg એનોડ બનશે અને આ કેથોડ બને. Mg એનોડ બને, આ કેથોડ બને, રાઈટ? પેલા બે ની તમે કલ્પના કરી લો. જો આ બે નો સેલ બનાવીએ તો આ એનોડ તરીકે વર્તે, આ કેથોડ તરીકે વર્તે, રાઈટ? એટલે શું થવાનું? Mg નું ઓક્સિડેશન થવાનું છે, એલ્યુમિનિયમનું રિડક્શન થવાનું છે, રાઈટ? એટલે તમે કહી શકો કે ભાઈ Mg જે છે એ એલ્યુમિનિયમનું રિડક્શન કરી શકે છે, વિસ્થાપન કરી શકે. તો આપણો ક્રમ ઉતરતો જ છે ને, મેં જે ગોઠવણી કરી છે એ તમારી પાસે જોઈ લો. મેં આ ટાઈપનું જ વેલ્યુ રાખેલું છે. આ જે છે એ ક્રમમાં જ ગોઠવણી કરી છે. જે ઓક્સિડેશન પોટેન્શિયલના જે મૂલ્યો છે એ મેં ઉતરતો ક્રમ ગોઠવેલો કહેવાય, બરાબર? ઉતરતો ક્રમ છે એટલે જેના E0 ઓક્સિડેશનનું મૂલ્ય ઓછું છે, સૌથી ઓછું, એનોડ બની જાય, એની સાપેક્ષમાં કેથોડ બને. હવે આ બે રાખશો તો આ મૂલ્ય નાનું છે, એનોડ બને, આ કેથોડ બને, રાઈટ? આ બે રાખશો તો એનોડ બને, કેથોડ બને, આ બે રાખશો તો એનોડ બને, કેથોડ બને. એટલે પરિસ્થિતિ કેવી થઈ? એવું થયું કહેવાય કે ભાઈ Mg જે છે, Mg ધાતુ એ બધી જ ધાતુનું રિડક્શન કરી શકે છે, વિસ્થાપન કરે દ્રાવણમાંથી. ત્યારે એલ્યુમિનિયમ જે છે, એલ્યુમિનિયમને વિચાર તો Mg સિવાય આ બધાનું રિડક્શન કરી શકે. ઝિંક ને વિચારો તો Mg ને એલ્યુમિનિયમ સિવાય આનું રિડક્શન કરી શકશે. આને વિચારો તો ઉપલી ત્રણમાંથી એક પણ નહીં, કોપરનું જ રિડક્શન કરી શકશે. ફાઇનલ? એટલે પરિસ્થિતિ કેવી થઈ? જો આપણે આમાં લખાણ કરીએ તો હું એવું લખું કે Mg ધાતુ દરેક ધાતુનું
વિસ્થાપન કરી શકે. ઓકે, આ મારો પહેલો મુદ્દો. Mg ધાતુ દરેક ધાતુનું વિસ્થાપન કરી શકે. આપણે એ જ લખી નાખીએ. હવે એલ્યુમિનિયમ ધાતુ જે છે એ Mg સિવાય દરેક ધાતુનું વિસ્થાપન કરી શકે. અચ્છા, હવે Zn ધાતુ લખું. Zn ધાતુ તો એ Al અને Mg સિવાય દરેકનું વિસ્થાપન કરી શકે. તો એ પહોંચી ગયા. Fe ધાતુ લખું. Fe ધાતુ જે છે તો એલ્યુમિનિયમ, Mg અને Zn સિવાયનું વિસ્થાપન કરી શકે છે. ચલો જુઓ, જેને પણ હું ચોકડી મૂકું છું એ તમે ચેક કરી લો કે ભાઈ Mg ધાતુ છે એ દરેક ધાતુનું વિસ્થાપન કરી શકે દ્રાવણમાંથી. એલ્યુમિનિયમ ધાતુ જે છે એ Mg ધાતુ સિવાયની બાકીનાનું કરી શકશે. ઝિંક જે છે એ એલ્યુમિનિયમ અને Mg સિવાયની ધાતુનું કરી શકશે. અને Fe ધાતુ જે છે આ ત્રણ સિવાયની એટલે ખાલી કોપરનું જ રિડક્શન કરી શકશે, ધાતુમાંથી વિસ્થાપન કરી શકે છે. એટલે તમારી પાસે જે ક્રમ તૈયાર થયો એ જો તમારે ક્રમ લખવો હોય તો તમારી પાસે ક્રમ કેવો બની જશે આપણે ઉપર બનાવી જ દઈએ, બરાબર. તો Mg ને તમારે સૌથી બધાનું વિસ્થાપન કરી શકે. Mg ને મારે સૌથી પહેલા મૂકવી પડે, એના પછી એલ્યુમિનિયમ મૂકવી પડે, રાઈટ. એલ્યુમિનિયમ પછી મારે Zn મૂકવી પડે, Zn પછી Fe મૂકવી પડે અને છેલ્લે તમે Cu ધાતુને મૂકી દો તો આ દ્રાવણમાંથી વિસ્થાપન કરવાનો ક્રમ બની ગયેલો કહેવાય. એટલે ટૂંકમાં કયા આયન દ્રાવણમાંથી વિસ્થાપિત થશે એના માટે જવાબદાર છે પોટેન્શિયલનું મૂલ્ય. એટલે ફાઇનલ થયું કે જેના E0 ઉલટું હતું ને છેલ્લું કામ પૂર્ણાવતી આજની કે ભાઈ બેની સાપેક્ષમાં જેના E0 ઓક્સિડેશનનું મૂલ્ય વધુ હોય એનોડ બને. કારણ કે ઉલટું છે કે જેના E0 રિડક્શનનું મૂલ્ય ઓછું હોય એ એનોડ બને, એનોડ તરીકે વર્તે. E0 રિડક્શનનું મૂલ્ય ઓછું હોવું જોઈએ. એટલે આમ મિક્સ ન કરતા બંને વસ્તુ સાચી જ છે. એટલે મેં તમને વિદ્યુત વિભાજનની અને સાપેક્ષમાં કોણ મુક્ત કરે એની પણ માહિતી આપી દીધી છે. એટલે આ સાથે આપણી દુનિયા ખતમ થઈ ગઈ રેડોક્સ ચેપ્ટરની અંદર. હું માનું ત્યાં સુધી લગભગ બધું જ આપણે કવરઅપ કરેલું છે. વ્યવસ્થિત તૈયાર કરી નાખો, પરીક્ષામાં લખી શકે હશે ખુશી ખુશી. ઓકે, આવજો, બાય.